હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાનમાં જે મિત્રો અલગ અલગ પોસ્ટ ઉપર જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તે ભરતીમાં મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, આ જે ભરતી છે તે ભરતીની તમામ માહિતી માટેનો એક અલગથી વિડીયો બનાવેલ છે. જો તમે તે ના જોયો હોય તો અવશ્ય તમે તે જોઈ લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે SSA ગુજરાત. જેવું મિત્રો તમે SSA ગુજરાત ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને સૌથી પહેલા જ એક વેબસાઇટ છે તે જોવા મળશે www.ssagujarat.org. તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો મિત્રો તે વેબસાઇટ ઓપન થઈ જશે અને તમને આ મુજબનું એક પોપઅપ મેસેજ છે તે જોવા મળશે. તેને અહીં ક્લોઝના બટન ઉપર ક્લિક કરી અને તમે તેને દૂર કરી શકશો. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તે જોવા મળશે. તે રિક્વાયરમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે જેવું મિત્રો તમે રિક્વાયરમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી એક નવા ટેબમાં સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં જે પોપઅપ મેસેજ છે તેને અહીંથી તમે દૂર કરી શકશો અને તે સ્ક્રીન છે તે મિત્રો આ મુજબની તમને જોવા મળશે. હવે મિત્રો, અહીં જે ભરતીની તમારે તમામ ડિટેલ જાણવી હોય તો મિત્રો અહીં જે એટેચમેન્ટનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તે PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે કે જેમાં મિત્રો તમામ માહિતી હશે. હવે મિત્રો, આ ભરતીમાં આપણે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. તો રજીસ્ટ્રેશન કરવા માટે અહીં મિત્રો જે રજીસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે તમામ ડિટેલ છે તે ભરવાની રહેશે. જેમ કે મિત્રો અહીંથી તમને જે ટાઇટલ લાગુ પડતું હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારું ફર્સ્ટ નેમ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારે મિડલ નેમ છે તે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારું જે લાસ્ટ નેમ હોય છે તે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારા મધરનું નામ છે તે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી તમારી જે તે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીંથી તમારું જેન્ડર છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારું જે ઈમેલ એડ્રેસ હોય છે તે ઈમેલ ID તમારે લખી દેવાનું રહેશે. અહીં તમારો જે તે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે. જો મિત્રો તમારી પાસે લેન્ડલાઇન નંબર હોય તો મિત્રો તે પણ તમે અહીં લખી શકો છો, પરંતુ તે કમ્પલસરી નથી. તમે તે ના લખો તો પણ ચાલશે. તે સિવાય મિત્રો તમારે કોઈ પણ પાસવર્ડ છે તે રાખવાનું રહેશે. તો પાસવર્ડ મિત્રો અહીં તમારે લખી દેવાનું રહેશે, તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે, અને તે જ પાસવર્ડને કન્ફર્મ માટે ફરીથી અહીં આ બોક્સમાં લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારે ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. તો તમે જેવું ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરશો તો તમારું જે ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે તેમાંથી ફોટોગ્રાફને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેથી મિત્રો અહીં તમારો ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે. એવી જ રીતે મિત્રો તમારે તમારી સિગ્નેચરને પણ અપલોડ કરવાની રહેશે. તો અહીં ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે અને તમારી સિગ્નેચરને સિલેક્ટ કરી લેવાની રહેશે, જેથી અહીં સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીં જે કેપ્ચર આપેલ છે મિત્રો, અહીં કોઈ પણ સરવાળા અથવા તો બાદબાકી તમને આપેલા છે તેનો જવાબ છે તે અહીં તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી દેશો એટલે તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ આપેલ છે તે ઈમેલ ID ઉપર એક મેલ છે તે મેલ આવશે કે જેમાંથી મિત્રો તમારા જે એકાઉન્ટ છે તેને એક્ટિવ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફરીથી તમારે આ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને તમે જે ઈમેલ ID આપેલ છે તે ઈમેલ ID દ્વારા અને તમારા પાસવર્ડ તમે જે રાખેલ છે તે પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે. તો અહીં આ બોક્સમાં તમારે તમારું જે ઈમેલ ID હોય છે તે ઈમેલ ID લખી દેવાનું રહેશે. આ બોક્સમાં તમે જે તે પાસવર્ડ રાખેલ હોય તે પાસવર્ડ લખી દેવાના રહેશે. ત્યાર પછી લોગિનના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમને અહીં અલગ અલગ પોસ્ટ છે તે જોવા મળશે. હવે તે સિવાય મિત્રો તે પોસ્ટમાં તમારે કેટલો મેક્સિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ તે એક્સપિરિયન્સ અહીં તમને જોવા મળશે, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, કયા વ્યક્તિ આ જે પોસ્ટ છે તેમાં ઓનલાઈન એપ્લાય કરી શકશે,
તો મિત્રો તે પણ અહીં તમને જોવા મળશે. તેમની મેક્સિમમ એજ કેટલી હોવી જોઈએ તે પણ અહીં આ કોલમમાં જોવા મળશે. તે સિવાય મિત્રો આ જે પોસ્ટ છે તે પોસ્ટમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તે છેલ્લી તારીખ પણ તમને આ બોક્સમાં જોવા મળશે. હવે મિત્રો તમારે અહીં જે પોસ્ટમાં ઓનલાઈન અરજી કરી હોય તે પોસ્ટની સામે અહીં જે એક્શનનું કોલમ છે તેમાં મિત્રો તમને એપ્લાયનું બટન છે તે જોવા મળશે. તે એપ્લાયના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમામ પોસ્ટમાં સેમ રીતે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. હવે મિત્રો આપણે અત્યારે ઉદાહરણ તરીકે કોઈ પણ એક પોસ્ટને સિલેક્ટ કરીશું અને તેમાં આપણે ઓનલાઈન અરજી કરીશું. માનો કે આપણે અત્યારે ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટ ઓફિસર છે તેમાં આપણે ઓનલાઈન અરજી કરવી છે, તો મિત્રો તેની સામે અહીં જે એપ્લાયનું બટન જોવા મળે છે તો તે એપ્લાયના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એવું મિત્રો તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે તમારી પર્સનલ ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે. તો સૌથી પહેલા તો જે તમારી બેઝિક ડિટેલ હશે તે મિત્રો તમે જે પ્રોફાઇલ બનાવતી વખતે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તમે ડિટેલ આપેલ છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે. તેમાં મિત્રો તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. જેમ કે મિત્રો અહીં તમારો ફોટો અને સિગ્નેચર હશે, અહીં ટાઇટલ હશે, અહીં તમારું ફર્સ્ટ નેમ હશે, અહીં મિત્રો મિડલ નેમ હશે, અહીં લાસ્ટ નેમ હશે, તે સિવાય મિત્રો અહીં મધરનું નેમ હશે, તે સિવાય અહીં તમારી જન્મ તારીખ હશે, અહીં તમારે જેન્ડર સિલેક્ટ કરેલ હશે, અહીં તમારું ઈમેલ આઈડી હશે, તે સિવાય અહીં તમારો મોબાઈલ નંબર હશે. તો જેટલી તમે પર્સનલ ડિટેલ છે તમારી એટલે કે બેઝિક ડિટેલ છે તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જેટલી અહીં આપેલ છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમારે બે એડ્રેસ છે તે લખવાના રહેશે. સૌથી પહેલા તો તમારે કરંટ એડ્રેસ છે તમારું તે અહીં લખવાનું રહેશે અને અહીં મિત્રો તમારું જે તે પરમનન્ટ એડ્રેસ હોય છે તે લખવાનું રહેશે. તો સૌથી પહેલા કરંટ એડ્રેસમાં અહીંથી તમારું રાજ્યને સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે ગુજરાત રાજ્યના જ હોય તો અહીં ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે ગુજરાત બહારના વ્યક્તિ હોય તો અહીં આઉટસાઇડ ગુજરાતને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે અત્યારે ગુજરાત રાજ્યને સિલેક્ટ કરી લેશું. જેવું તમે ગુજરાત રાજ્યને સિલેક્ટ કરશો તો અહીંથી મિત્રો તમારો જે તે જિલ્લો હોય છે તે જિલ્લાને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો આપણે અત્યારે કોઈ પણ એક જિલ્લાને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો અહીંથી તમારો જે તે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારું સિટીનું નામ અથવા તો તમારું જે તે ગામનું નામ એટલે કે વિલેજનું નામ હોય તે તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારું જે તે એડ્રેસ હોય તે એડ્રેસ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારો જે એરિયાનો પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારું પરમેનન્ટ એડ્રેસ તમારે લખવાનું રહેશે. જો તમારું કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો અહીં મિત્રો તમારે ટીક માર્ક છે તે કરી દેવાનું રહેશે, જેથી ઓટોમેટિક તે માહિતી ફિલ થઈ જશે. પરંતુ જો બંને અલગ અલગ હોય તો અહીંથી તમારે રાજ્યને સિલેક્ટ કરી લેવાનું રહેશે, અહીંથી તમારે તમારો જિલ્લાને સિલેક્ટ કરી લેવાનું રહેશે, અહીંથી તમારો તાલુકો હોય તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે, અહીં તમારું સિટી અથવા તો વિલેજનું નામ લખી દેવાનું રહેશે, અહીં તમારું એડ્રેસ છે તે એડ્રેસ અહીં લખી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા એરિયાનો જે તે પિનકોડ નંબર હોય તે પિનકોડ નંબર અહીં લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીં તમારે એજ્યુકેશનની જે ડિટેલ હોય છે તે એજ્યુકેશનની ડિટેલ તમારે આપવાની રહેશે. તો મિત્રો અહીં તમારે ગ્રેજ્યુએશનમાં મિનિમમ 60% હોવા જોઈએ. આ જે આપણે એકાઉન્ટ માટેની જે આપણે એપ્લાય કરી છે એકાઉન્ટ ઓફિસર માટેની, તેમાં મિત્રો ગ્રેજ્યુએશનમાં મિનિમમ 60% અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મિનિમમ 55% ફરજિયાત કમ્પલસરી હોવા જોઈએ. તો મિત્રો અહીંથી તમારી ડિગ્રીને સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીં મિત્રો આપણે એકાઉન્ટ માટે જ અહીં એપ્લાય કરીએ છીએ તો મિત્રો અહીં એકાઉન્ટની ડિગ્રી છે તે જ લખેલ આવશે. બાકી તમે જો બીજી કોઈ પણ પોસ્ટ માટે એપ્લાય કરતા હશો તો તેમાં જે એજ્યુકેશનની માહિતી માગી હશે, એજ્યુકેશનની જરૂરિયાત માગી હશે તે પ્રમાણે ડિગ્રી આવશે. તો આપણે અત્યારે બીકોમને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો તમે કઈ યુનિવર્સિટીમાં જે ગ્રેજ્યુએશન કરેલ છે પાસ તે યુનિવર્સિટીનું નામ અહીં લખી દેવાનું રહેશે. તે સિવાય તમારો મેઇન સબ્જેક્ટ કયો હતો તે મિત્રો અહીં તમારે લખી દેવાનો રહેશે. તે સિવાય તમે જે પાસ કર્યું છે તેનો મહિનો કયો છે તે મહિનો મંથ અહીં લખી દેવાનું રહેશે. તેનો વર્ષ છે તે અહીં લખી દેવાનું રહેશે. સીટ નંબર છે તે સીટ નંબર અહીં લખી દેવાના રહેશે. ટોટલ માર્ક કેટલા હતા તે ટોટલ માર્ક અહીં લખી દેવાના રહેશે. તેમાંથી તમે મેળવેલ માર્ક કેટલા છે તે મેળવેલ માર્ક અહીં તમારે લખી દેવાના રહેશે. અને તમે કેટલી ટ્રાયમાં તમે જે બીકોમની ડિગ્રી છે એટલે કે ગ્રેજ્યુએશન કરેલ છે તે કેટલી ટ્રાય તમે પાસ કરેલ છે તે ટ્રાય અહીં લખી દેવાની રહેશે.
જેવું તમે અહીં તમામ માહિતી ફિલ કરી લેશો એટલે અહીં તમારો જે પર્સન્ટેજ છે તે ઓટોમેટિક આવી જશે। એવી જ રીતે મિત્રો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની માહિતી છે તે ફિલ કરવાની રહેશે। તો અહીંથી મિત્રો તમારી ડિગ્રીને સિલેક્ટ કરી લેવાની રહેશે। જેવી મિત્રો તમે ડિગ્રીને સિલેક્ટ કરી લેશો એટલે તમે કઈ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ છે તે અહીં યુનિવર્સિટીનું નામ લખી દેવાનું રહેશે। તેનો મેન સબ્જેક્ટ અહીં લખી દેવાનો રહેશે। જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે તેનો મહિનો અહીં પાસિંગ મહિનો અહીં મંથ અહીં લખી દેવાનો રહેશે। અહીં વર્ષ લખી દેવાનું રહેશે। અહીં સીટ નંબર લખી દેવાના રહેશે। ટોટલ માર્ક અહીં લખી દેવાના રહેશે। મેળવેલ ગુણ અહીં લખી દેવાના રહેશે। કેટલી ટ્રાયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ છે તે અહીં લખી દેવાનું રહેશે। અને મિત્રો અહીં પર્સન્ટાઇજ છે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો તમે કઈ ભાષા જાણો છો, કઈ ભાષા તમે વાંચી શકો છો, બોલી શકો છો, લખી શકો છો, તે તમામ માહિતી અહીં તમારે ફિલ કરવાની રહેશે। તો અહીં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી છે તો મિત્રો અહીં તમે જે ભાષા વાંચી શકતા હોય, બોલી શકતા હોય, લખી શકતા હોય કે ન સમજ જે તમે સમજી ન શકતા હોય તો તે તમામ માહિતી મિત્રો અહીં તમારે ટીક કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે અધર ડિટેલ છે તે આપવાની રહેશે। તો મિત્રો આપણે અત્યારે જે કોમ્પ્યુટર આપણે જે એકાઉન્ટિંગ માટે છે એટલે અહીં જે અધર ડિટેલમાં એકાઉન્ટિંગ માટે મિત્રો અહીં પૂછેલ હશે કે તમે જે ટેલીનો સોફ્ટવેર છે તેનું તમે જે કોર્સ છે તે મિત્રો તમારી પાસે ટેલીના સોફ્ટવેરનું સર્ટિફિકેટ છે કે નહીં, જો મિત્રો હોય તો અહીં યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર મિત્રો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે સિવાય તો કે તમે મિત્રો જે બેઝિક કોમ્પ્યુટર નોલેજ ધરાવો છો કે નહીં, જો બેઝિક કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો જે તમારી પાસે 3 વર્ષનો જે ચાર્ટર્ડ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા છે તેનું મિત્રો તમારી પાસે સર્ટિફિકેટ છે કે નહીં, તો સર્ટિફિકેટ હોય તો મિત્રો અહીં તેમના નંબર છે તે આપવાના રહેશે। તે સિવાય મિત્રો અહીં તમારે એક્સપિરિયન્સની માહિતી છે તે લખવાની રહેશે। તો મિત્રો તમારું નામ છે તમે અહીં તમારે લખી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો અહીં તમારો પોસ્ટ એટલે કે હોદ્દો શું હતો મિત્રો તે અહીં તમારે લખી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો તમે કઈ તારીખથી જોઈન કરેલ હતી જોબ તે મિત્રો અહીં જોઈનિંગ ડેટ લખી દેવાની રહેશે। અને અહીં મિત્રો તમારી જે લાસ્ટ ડેટ હોય છે તે લાસ્ટ ડેટ અહીં લખી દેવાની રહેશે। તે સિવાય મિત્રો જોબની ટાઈપ શું છે, ગવર્મેન્ટમાં તમે જોબ કરતા કે પ્રાઇવેટમાં તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તે સિવાય એક્સપિરિયન્સનો ટાઈપ શું છે તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તે સિવાય મિત્રો તમે શા માટે તે જોબ છોડી દીધી છે તે મિત્રો તેનું રીઝન અહીં તમારે લખી દેવાનું રહેશે। તેનું એડ્રેસ છે, તમે કઈ કંપનીમાં જોબ કરતા એડ્રેસ છે તે મિત્રો અહીં લખી દેવાનું રહેશે। અને મિત્રો તેના જે એમ્પ્લોય હોય છે તે કોન્ટેક્ટ ડિટેલ મિત્રો અહીં લખી દેવાની રહેશે। જો તમે એકથી વધારે કંપનીમાં કામ કરી ચૂક્યા હોય તો મિત્રો અહીં એડ ઉપર ક્લિક કરશો તો અહીં નીચે એક બીજી માહિતી છે તે પણ આવી જશે। તેમાં મિત્રો તમારે ફરીથી તમે કઈ કંપનીમાં કામ કરતા, તેનું એડ્રેસ શું છે તે તમામ વગેરે માહિતી છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તેમનું જે ડિક્લેરેશન છે તે ડિક્લેરેશન તમારે વાંચી લેવાનું રહેશે। અને તેના ડિક્લેરેશનને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે સેવ થઈ જશે અને તમારે ફરીથી ડેશબોર્ડ ઉપર આવી જવાનું રહેશે। હવે મિત્રો અહીં તમને જે પોસ્ટ ઉપર તમે એપ્લાય કર્યું છે, જે પોસ્ટમાં તમે એપ્લાય કર્યું છે તો તે પોસ્ટમાં મિત્રો અહીં એપ્લાયની જગ્યાએ તમને 2 બટન છે તે જોવા મળશે, એક તો એડિટનું અને બીજું છે તે કન્ફર્મનું। જો મિત્રો તમે જે ફોર્મ ભર્યું છે તેમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો એડિટના ઓપ્શન ઉપર ક્લિક કરી તેમાં તમે સુધારા વધારા કરી અને ફરીથી તમે તેને સેવ કરી શકશો। ત્યાર પછી મિત્રો તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે। જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય નહીં રહે। એટલે મિત્રો અરજીને કન્ફર્મ કરવા માટે જે બાજુમાં કન્ફર્મ ગ્રીન કલરનું કન્ફર્મનું બટન હશે તે બટન ઉપર ક્લિક કરી અને તમારી અરજીને તમારે કન્ફર્મ કરી લેવાની રહેશે। જેવી અરજી કન્ફર્મ થઈ ગયા પછી મિત્રો તે અરજીમાં તમે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકશો નહીં। અને મિત્રો તમને કોંગ્રેચ્યુલેશન નો તમને એક મેસેજ છે તે આવી જશે કે તમારી અરજી છે તે કન્ફર્મ કરી દેવામાં આવી છે અને તમને અરજી નંબર છે તે આપી દેવામાં આવશે કે જે અરજી નંબર છે તે મિત્રો તમારે સેવ કરી લેવાના રહેશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો। અમારી ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।